આ તરફ ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે સ્વાભાવિક છે, ચૂંટણી સમય દરેકને અપેક્ષા હોય છે, જો કે જેને મેન્ડેટ મળ્યું છે એને વિજેતા બનાવવા પ્રયત્નશીલ છીએ। આ સાથે જ એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે કહ્યું હતું કે હું તો પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છું, એટલે બીજું વિચારી શકું નહીં। જેને જે રીતે મતદાન કરવું હશે તે કરશે। મારો પૌત્ર ચૂંટણીમાં ઊભો રહે એ લોકશાહીની પદ્ધતિ છે। મેન્ડેટ બધાને મળે એ શક્ય નથી। મારે અને અરવિંદ પટેલને પારિવારિક સંબંધો છે, એ સાચી વાત છે। ક્રોસ વોટિંગની પણ શક્યતા છે। મોટાભાગે ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને બધા વોટ આપશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો ઊંઝા એપીએમસી ચૂંટણીના જંગની જો વાત કરીએ તો એપીએમસીની ચૂંટણીમાં ભાજપના બે જૂથો છે કે જે આમને સામને છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ કે જે આમને સામને છે। મહત્વની વાત એ છે કે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો છે અને તેમાં પણ વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો છે। ઊંઝા એપીએમસી ચૂંટણીનો જંગ છે, જેમાં કુલ 14 બેઠક પર 36 ઉમેદવારો છે કે જે આ વખતે ચૂંટણી મેદાનમાં છે। ખેડૂત વિભાગની 10 બેઠક પર 20 ઉમેદવાર છે કે જે મેદાનમાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે ચૂંટણીનો જંગ છે તેની અંદર આ વખતે ખરેખર કોને મેન્ડેટ મળે છે તે જોવાનું રહેશે। વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે ભાજપે મેન્ડેટ આપ્યું છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાઈ ગયા છે। સંકેત, ઊંઝા એપીએમસી ચૂંટણી માટેનું મતદાન પ્રક્રિયા વિગતો શું તેને લઈને? ઊંઝા એપીએમસી જે સ્પાઇસ સિટી તરીકે ઓળખવામાં આવે છે તેની કરોડો રૂપિયાની જે ટર્ન ઓવર સુધી જોતા હાલ જે સમગ્ર મામલો છે તેમાં મહેસાણાના અને જે ઊંઝાના જે બે દિગ્ગજ નેતાઓ કહી શકાય તેવું કે પટેલ અને જે સ્થાનિક જે ધારાસભ્ય છે સાથે સાથે જે આલા તો જે રીતે મારા સંવાદદાતા વિગતો જણાવી રહ્યા હતા કે આ જે ચૂંટણીનો જંગ છે જેની અંદર એપીએમસી ચૂંટણીમાં ભાજપના બે જૂથ છે કે જે આમને સામને છે। આ વખતે આ પરિસ્થિતિની વચ્ચે પણ જે મેન્ડેટ આપવામાં આવ્યું છે તે સૌથી વધારે મહત્વની વાત છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન છે દિનેશ પટેલનું જૂથ આ બંને આમને સામને છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો છે। હવે જે મતદારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા તેઓને સીધા જ મતદાન કેન્દ્ર પર લઈ જવામાં આવશે। વિગતો માટે સંકેત જોડાયેલા છે। સંકેત, આપની વાતને કન્ટિન્યુ કરશો, શું કહી રહ્યા હતા? જો અત્યારે હાલ વાત કરીએ તો મહેસાણાના ઊંઝા તાલુકામાં અત્યારે જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ ચૂંટણીનું જે જંગ છે તે જામી રહ્યું છે। ભાજપ દ્વારા બંને પક્ષો અત્યારે હાલ એડી ચૂંટણીનું જોર લગાવવામાં આવતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે પૂર્વ ચેરમેન હતા દિનેશભાઈ પટેલ સાથે સ્થાનિક જે ધારાસભ્ય છે તેમને અત્યારે હાલ પોતાની જે દાવેદારી છે તેમાં પોતાનું જીત હાંસલ કરવા માટેનું મથામણ અત્યારે હાલ જે મતદારોનું આકર્ષણ કરવામાં આવતું તે અન્ય સ્થળો પર લઈ જવામાં પણ આવ્યા હતા। આ જે સમગ્ર મામલો છે તેમાં ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની અંદર હાલ જે મતદાન થયું છે તે 50% કરતા પણ વધુ અત્યારે હાલ નોંધાઈ ચૂકી છે। આ જે સમગ્ર મામલો છે અત્યારે હાલ જો નોંધીએ તો ભાજપ પક્ષ દ્વારા જે અત્યારે હાલ બે જૂથો કામ કરી રહ્યા છે તે જોતા આ જે સમગ્ર મામલો છે તેમાં ક્રોસ વોટિંગ ચોક્કસથી થાય તેવી શક્યતાઓ નકારી શકાય। તેમની સાથે દિગ્ગજ નેતાઓ જે સાંસદ જે હરિભાઉ પટેલ સહિત ભાજપના જે પ્રમુખ છે તે પણ અત્યારે હાલ મતદાન કુટીર સુધી આવીને તેમને મતદાન યોગ્ય સમય અને યોગ્ય સ્થળ ઉપર થઈ શકે અને યોગ્ય જગ્યા ઉપર મેન્ડેટ સાથે થાય તેવું પ્રયાસ હાથ કરવામાં આવી રહ્યો છે। પરંતુ એને કેમ પ્રકારે આજે સમગ્ર ઘટના ઊંઝા એપીએમસીમાં જોવાઈ રહી છે તે આવનારા સમયમાં હજુ પણ જે ક્રોસ વોટિંગ થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। સાથે સાથે આ જે મતદાન પ્રક્રિયા હાલ 50% કરતા પણ વધુ થઈ તમામ જે મતદારો છે તે એકલ દોકલ કરીને પણ મતદાન મથક સુધી આવીને પોતાનું મતદાન કરશે। આવતીકાલે ચેરમેન પદ જે સ્પષ્ટ થશે એ ચેરમેન પદ હાલ કોણ હાંસલ કરશે, ભાજપને પૂરતો મત મળી રહ્યો છે કે કેમ, જે સમગ્ર મામલે હાલ અસમંજસની જે સ્થિતિ છે તે હાલ વેપારીઓ સહિતના જે ઉમેદવારો છે કહી શકાય જે મતદારો છે તે અત્યારે હાલ અસમંજસની સ્થિતિમાં ચોક્કસ મુકાય છે કે ભાજપના જો મેન્ડેટનો કામ કરીએ તો છેલ્લી ઘડી સુધી જે મેન્ડેટ ન આપવામાં આવ્યું અને મોટી સંખ્યામાં જે લોકો જે ઉમેદવારી નોંધાવી છે તે જોતા
આજે સમગ્ર મામલે ક્રોસ વોટિંગ ચોક્કસથી થાય તેવી શક્યતા કરી શકાય. બિલકુલ સંકેત આપ જોડાયેલી વિગતો જણાવી તે બદલ